કૃષ્ણ ભક્ત અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના અગત્યના સર્જક સ્ત્રી કવિયત્રીઓમાં જે અગ્રસ્થાને આવે એવા મીરાબાઈ વિશે આપણે વાત કરવાની છે. આ મીરાબાઈ વિશે હસીત બુચ નામના આપણા જાણીતા એવા અભ્યાસુ અને વિવેચક એમ કહે છે કે કૃષ્ણ પ્રીતિ, કવિતા અને સંગીતને એક સાથે સાંભળતા લોક હૃદયમાં રચાઈ રહે છે એક સુમધુર, નિર્મળ અને પ્રાણભરી મૂર્તિ. તે મૂર્તિ તે રાજસ્થાનની ટેકશુરી ભૂમિની હોમની દુહિતા મીરાબાઈની છે. આ મીરાબાઈ આપણે શા માટે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે? મીરાબાઈએ કઈ કઈ ભાષામાં પદોની રચના કરી છે? મીરાબાઈએ કેવા પ્રકારના પદોની રચના કરી છે? આ દરેક વિશે આજે આપણે વાત કરવાની છે. તમને લોકોને મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે મીરાબાઈનું જીવન અને સાહિત્ય સર્જન, અથવા તો ખાલી મીરાબાઈનું સાહિત્ય સર્જન, મીરાબાઈના પદો, મીરાબાઈની કૃષ્ણ પ્રીતિની રચનાઓ, બરાબર, મીરાબાઈની પ્રેમ લક્ષણા ભક્તિ, આ દરેક વિશે તમને પૂછાઈ શકે. તો શરૂઆત કરીએ મીરાબાઈના જીવન વિશે. લાંબા સમય સુધી મીરાબાઈનું જન્મ વર્ષ, જન્મ સ્થળ અને એમનું જીવન, એમનું અવસાન વર્ષ, તેમણે રચેલા પદોના કર્તૃત્વ એટલે તેમણે જે પદોની રચના કરી હતી એને આધારે અનુમાનો થતા રહ્યા હતા. પરંતુ નવા સંશોધનાત્મક અભ્યાસ પછી આ કવિયત્રીના જીવન અને કવન વિશે આધારભૂત પ્રકાશ પણ પડ્યો છે. મેં કીધું ને કે મીરાબાઈ રી પરચી તે મુજબ મીરા જન્મી મેળતે ભક્તિ કરણ કલિકાલ, એટલે એવું કહેવાય છે કે મીરાબાઈનો જન્મ 1498માં મેડતામાં થયો હતો અને તેમનું અવસાન ઈસવીસન, આમાં આપણે લગભગ 1565ની આસપાસ અને એક મત ઈસવીસન 1545-46ની આસપાસ થયેલો માનવામાં આવે છે. જોધપુર પાસેના મેડતા પરગણાનું કુડકી નામનું ગામ છે, તેમાં મીરાબાઈનો જન્મ થયો હતો. મીરાબાઈ જોધપુરના સ્થાપક રાવ જોધાની પ્રપૌત્રી અને રાવ દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહના દીકરી હતા. ઈસવીસન 1503માં તેમની માતાનું અવસાન થયું હતું અને રત્નસિંહ, પિતા રત્નસિંહ સતત યુદ્ધમાં ને એમાં રહેતા હતા, એટલે મીરાબાઈનો જે ઉછેર છે એ રાવ દુદાજી પાસે, એમના દાદા રાવ દુદાજી પાસે થયો હતો. એમનું આખું જે બાળપણ છે એ એમની પાસે વીત્યું હતું. રાવ દુદાજીના જીવનકાળમાં રત્નસિંહ તેમના પિતા સાથે મેળતા રહ્યા હતા. તેમના પિયરમાં, મીરાબાઈના પિયરમાં વૈષ્ણવ ધર્મ પળાતો હતો અને તેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાબાઈ પર નાનપણથી જ પડ્યા હતા. નાનપણમાં અસાધારણ અને અનન્ય કહી શકાય તેવા પરમેશ્વર વિશે પણ તેમને અનુભવ થયો હતો. આપણે જેમ નરસિંહ મહેતાના સંદર્ભે પણ વાત કરી હતી ને કે એવું માનવામાં આવે છે કે નરસિંહ મહેતાને એમના જીવનકાળ દરમિયાન 52 વખત ઈશ્વરે દર્શન આપ્યા. તો મીરાબાઈના જીવનમાં પણ કૃષ્ણએ ક્યાં ક્યાં મદદ કરી અથવા તો કૃષ્ણના ક્યાં ક્યાં એમને અનુભવો થયા, એ બધી જ વાતો એમના પદો પરથી આપણને જાણવા મળે છે. મીરાના કાકા છે એ વિરમજી, મીરાના પિતરાઈ ભાઈ જયમલ, એ જયમલનું એમના જીવનમાં બહુ મોટું સ્થાન હતું. મીરાના પતિનું નામ ભોજરાજ, બરાબર. એટલે મીરાબાઈને નાની ઉંમરથી જ પ્રભુની લગ્ની લાગી ગઈ હતી. એટલે તો તેઓ કહેતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, જાકે સિર મોર મુકુટ મેરા પતિ સોઈ. અને આમ હંમેશા તેઓ પ્રભુ ભક્તિમાં જ લીન રહેતા હતા. લગભગ ઈસવીસન 1516ની આસપાસ, મેં કીધું ને 1503માં એમના માતાનું અવસાન થયું, 1515માં એમના દાદાનું અવસાન થયું અને લગભગ 1516ની આસપાસ ભોજરાજ સાથે, હવે ભોજરાજ કોણ હતા? તો સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહ રાણા સાંઘાના પાટવી પુત્ર ભોજરાજ સાથે 17 વર્ષની વયે થયા હતા. સંગ્રામસિંહ એમના સસરા અને કનવરબાઈ
તેમના સાસુ હતા અને સાસરે તેમને શૈવ ધર્મ પળાતો હતો. એટલે મેં કીધું ને કે એમના પિયરમાં વૈષ્ણવ ધર્મ હતો અને સાસરામાં શૈવ ધર્મ પળાતો હતો. એટલે શંકરના ઉપાસકો હતા એમના સાસરામાં. મીરાનું લગ્ન રાજવંશમાં રાજકીય ગણતરી અને ગોઠવણીના એક ભાગ રૂપે થયું હતું. મીરાબાઈ તો નાનપણથી જ કૃષ્ણને પોતાના પરમેશ્વર પતિ તરીકે માનતા હતા. એટલે એને સંસારી પતિ કરતા કૃષ્ણ પ્રત્યે પતિ પરમેશ્વર એટલે એ જે કૃષ્ણને એમણે જે પતિ માન્યા હતા એના પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી. મીરાબાઈ એટલે જ એમના પદમાં કહે છે, માઈ હું સપના મેં પરણી ગોપાલ. એક બીજા પદમાં કહે છે, માઈ માને સુપનામાં પરણ્યા દીનાનાથ. સંવત 1573 અખાત્રીજે તેમણે ગોપાલની મૂર્તિ સાથે વિવાહ કર્યો હતો તેમ પણ માનવામાં આવે છે. અને આ જ મૂર્તિ તે સાસરિયામાં લગ્ન પછી ચિત્તોડ પણ સાથે લેતા આવે છે. તેમણે સ્વપ્નમાં જે ગિરધરની છબી બનાવી તે જ તેમની આંખોમાં વસી ગઈ હતી. બસો મેરે નૈનન મેં નંદલાલ. આથી સ્વાભાવિક છે કે એના લગ્ન જીવનમાં સંઘર્ષ અને ક્લેશ ઊભા થાય. તે સૌમાં અપ્રિય બનવા લાગી. પરંતુ રાજપૂતાણી હતા મીરાબાઈ એટલે મક્કમ મનથી તેમણે જે કોઈ વિરોધ આવ્યા, જે કોઈ આપત્તિ આવી એ બધાનો એમણે સામનો કર્યો. પણ કૃષ્ણ પ્રત્યેની એમની જે પ્રીતિ હતી, જે વિશ્વાસ હતો અને જે ભક્તિ હતી એ એવા ને એવા અખંડ રહ્યા. ઈસવીસન 1521 પતિ ભોજરાજનું અકાળે અવસાન થયું અને 23 વર્ષની વયે મીરાબાઈ વિધવા થયા. વૈધવ્ય એમને આવ્યું. તે યુગમાં તો સતી પ્રથા પણ પ્રચલિત હતી, પણ મીરાબાઈ સતી થયા નહીં, કેમ કે એ તો કૃષ્ણની આરાધના માટે જ જીવતા હતા. નિસંતાન હતા અને વિધવા હતા એટલે રાજકુટુંબમાં જે આચારો પાળવા જોઈએ તે મીરાબાઈ પાળતા ન હતા. વૈરાગ્યમય અને તપોમય જીવન જીવવા તરફ વળી તેનો સાસરિયામાં સૌને ક્ષોભ પણ થતો હતો. મીરાબાઈ તો બડા ઘરો મેં જન્મ લિયો છે, નાચો દે દે તાલી એવા આક્ષેપ સાથે આટલા મોટા કુળમાં એમ કે જન્મ લીધો અને મીરાબાઈ તો સાધુ સંતો સાથે ભજન કરતા, કૃષ્ણની ભક્તિમાં લીન થઈને નાચતા, આ બધું કરતા. બરાબર. વૈધવ્ય જીવનના જે તે વખતના આચાર વિચારો હતા એનું એવો પાલન કરતા નહીં, કારણ કે એ તો અખંડ વરને પરણી હું સાહેલી એટલે કે એમનો એ તો પોતાના વર તરીકે પતિ તરીકે કૃષ્ણને જ સ્વીકારતા હતા. તો કૃષ્ણનું તો ક્યારેય અવસાન થાય નહીં, તો પછી વૈધવ્ય કેવી રીતે હોય? બરાબર. એટલે સાધુ સંતોની સંગત એમણે રાખી હતી અને પછી તો એમણે વૈરાગી જીવન સંપૂર્ણ રીતે સ્વીકારી લીધું હતું. મધ્યકાળના સમગ્ર ધર્મમય વાતાવરણમાં એ થવું સ્વાભાવિક પણ હતું. એટલે મીરાબાઈને માનસિક ત્રાસ આપવા અને બને તો મારી નાખવા માટેના પ્રયત્નો પણ વારંવાર થવા લાગ્યા. રતનસિંહ પછી ભોજરાજનો જે નાનો ભાઈ છે રતનસિંહ, એ ગાદીએ 1528 બેઠા. પછી એ ગૃહ કલેશમાં માર્યા ગયા અને પછી ત્રીજા ભાઈ વિક્રમાદિત્ય એટલે રાણા વિક્રમસિંહ તરીકે પણ જે ઓળખાય છે તે રાજા થયા. હવે એમને બહુ આ મીરાબાઈ રાજકુટુંબના છે અને આ રીતે સાધુ સંતોની સંગત કરી અને ભજનોમાં વૈરાગી જીવન ગાળે છે, કૃષ્ણની ભક્તિમાં લીન થઈને નાચે છે, એ એમને નીચા જોણું લાગતું હતું, એને ગમતું હતું નહીં. એટલે એવી માન્યતા છે, એવી દંતકથાઓ છે કે આ રાણા વિક્રમસિંહે મીરાબાઈને મારી નાખવા માટેના 3 વાર પ્રયત્ન કર્યા હતા. એક વાર તો કહે છે, અને આ બધું મીરાબાઈના આત્મકથનાત્મક પદો છે એના ઉપરથી આપણને જાણવા મળે છે કે ફૂલોની છાબમાં શાલિગ્રામ જે વિષ્ણુનું પ્રતીક છે, એમ કે ફૂલોની છાબમાં એમ કે શાલિગ્રામ છે એવું કહીને મીરાબાઈને ફૂલોની છાપ મોકલી અને એમાં ઝેરી નાગ ખરેખર મૂક્યો હતો, પણ મીરાબાઈનું રક્ષણ થયું. બીજી વખત એમ કહેવાય છે કે ચરણામૃત કહીને વિષનો પ્યાલો પણ એમને મોકલ્યો હતો.
અને મીરાબાઈ એ પીએ છે અને એ વિષ જાણે કે અમૃત બની જાય છે. એટલે મીરાબાઈ કહે છે ને, ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા ઝેર તો પીધા છે જાણી જાણી. બરાબર. તો આવી પણ એક વાત છે ને, એકવાર એવું કહેવાય છે કે વિક્રમસિંહ પોતે ખુલ્લી તલવાર લઈને મીરાબાઈને મારવા નીકળ્યા હતા અને એમને 3 મીરાબાઈ દેખાયા, તો એ મારી શક્યા નહીં. પણ આ બધી ઘટનાની ખબર એમને એમના મીરાબાઈના જે ભાઈ હતા જયમલસિંહ, એને ખબર પડી અને મીરાબાઈને પોતાને વતન મેળતા લઈને પાછા આવી જાય છે. પણ મીરાબાઈ તો અહીંયા પણ માત્ર કૃષ્ણની ભક્તિમાં લીન છે અને એટલે 1533માં એ મેળતાનો પણ ત્યાગ કરે છે અને વૃંદાવન જઈને વસે છે. મીરાબાઈ તો રાણા વિક્રમસિંહને કહેતા પણ હતા કે શું કરું રાજ તારા, શું કરું પાટ તારા, ચિતડા ચોરાણા તેને શું કરું રાણા. જો કે આ બધી જનશ્રુતિઓ છે, દંતકથાઓ છે અને એને કોઈ ઐતિહાસિક આધાર સાંપડ્યો નથી એવું પણ માનવામાં આવે છે. મીરાબાઈ રાજરાણી હતા, પણ તેમણે રાજરાણી પદનો ત્યાગ કર્યો હતો અને પૂર્ણ સમય માટે સાધુ સંતોની સાથે ઈશ્વરની ભક્તિમાં પોતાનો જીવ પરોવ્યો હતો. સંન્યાસીનીના વસ્ત્રો તેમણે ધારણ કર્યા હતા અને ભજન કીર્તન કરતા, ભક્તિના પદો રચવા ઇત્યાદિ માર્ગે તેઓ વળી ગયા હતા. તે સમયે અનેક લોકો મીરાબાઈના આ પ્રભુ જીવનથી એ પ્રભાવિત પણ થયા હતા. લોકહૈયા ઉપર મીરાબાઈની જાદુઈ અસર કરી હતી. રાજ પરિવારના અત્યાચારોથી તંગ આવીને છેવટે મીરા ચિત્તોડ છોડીને વૃંદાવન ચાલી નીકળ્યા હતા. સાસરિયામાં રહેવું દુષ્કર બન્યું હશે, તેથી જ મીરાબાઈએ 16 વર્ષના મેવાડના વસવાટ પછી 1532માં તેમણે સાસરાનો ત્યાગ કર્યો. મેં કીધું ને કે એમના ભાઈ જયમલસિંહ એમને આવીને લઈ ગયા અને પછી મેળતા આવીને તેઓ રહ્યા હતા. ડાબો મેલ્યો મેવાડ, મીરા ગઈ પશ્ચિમ માએ, એમ પણ કહેવાય છે. ફક્ત એક જ વર્ષમાં તેમણે પછી મેવાડનો પણ ત્યાગ કર્યો, મેળતાનો પણ ત્યાગ કર્યો અને કૃષ્ણ ભક્તિના કેન્દ્ર સમા વૃંદાવનની યાત્રાએ તેમણે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. કૃષ્ણની જન્મભૂમિ, વ્રજભૂમિના દર્શનની તેમજ વૃંદાવનની કુંજ ગલીઓમાં ગોવિંદ લીલા ગાવાની તેમની ઈચ્છા હતી અને તે પૂર્ણ થઈ. તે વખતે વૃંદાવનમાં ચૈતન્ય મહાપ્રભુના એક શિષ્ય હતા જીવા ગોસાઈ. મીરાબાઈને થયું કે એમની પાસેથી ભક્તિ વિશે વધુ પ્રકાશ પડે, તે માટે મીરાબાઈ જીવા ગોસાઈને મળવા ગયા. જીવા ગોસાઈ થોડાક રૂઢિચુસ્ત માનસ ધરાવતા હતા. એ સ્ત્રીઓને મળતા હતા નહીં, એટલે એમણે મીરાબાઈને મળવાની ના પાડી અને કહ્યું કે મીરાબાઈ તો સ્ત્રી છે અને પોતે પુરુષ છે, એટલે વૈષ્ણવ ધર્મની મર્યાદાનો લોપ કરવા માંગતા નથી. મીરાબાઈને આવા ઉત્તરથી આઘાત લાગ્યો, પરંતુ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરતા આવેલા મીરાબાઈ ડગ્યા નહીં અને કહે છે કે તેમણે જીવા ગોસાઈને જવાબ આપ્યો, પ્રત્યુત્તર મોકલ્યો કે આજ લગી તો હું એમ જાણતી, જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો, તેમાં ધન્ય તમારો વિવેક. એટલે મીરાબાઈ એમ કહે છે કે હું તો એવું જાણતી હતી કે વ્રજમાં તો એક જ પુરુષ છે અને એ છે કૃષ્ણ, બાકી બધી તો ગોપીઓ છે. બરાબર, બાકી તો બધા કૃષ્ણના ભક્ત છે, એને કોઈ સ્ત્રી પુરુષ કશું લાગુ પડે નહીં. અને તમે હજુ વ્રજમાં આટલા વર્ષોથી એમ કે વસો છો અને હજુ પણ તમે પુરુષ તરીકે રહ્યા છો, તો એ તમારી ભક્તિને ધન્ય છે, એવું મીરાબાઈ કહેવડાવે પણ છે. અને જીવા ગોસાઈને એમની ભૂલનો પસ્તાવો પણ થાય છે અને પછી કહેવાય છે કે એ પાછળથી મીરાબાઈને મળ્યા પણ હતા અને પછી તો મીરાબાઈ બીજે જ વર્ષે, એટલે કે લગભગ 1537ના અરસામાં ગુજરાતમાં દ્વારિકા આવીને વસ્યા હતા. 1546 સુધી દ્વારકામાં તેઓ રહ્યા અને અંતકાળે મીરાબાઈ એવું પણ કહેવાય છે કે દ્વારકાના શ્રી કૃષ્ણના મંદિરમાં ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. આવી પણ એક માન્યતા છે. એક માન્યતા એવી પણ છે કે મેવાડથી મીરાબાઈને
બોલાવવા માટે, મેવાડ પાછા લઈ જવા માટે વિક્રમસિંહને એ બધા એના જે આગલી પેઢી છે રાણા ઉદયસિંહને એ બધા સાધુઓને ગુરુઓને મોકલે છે દ્વારકા, અને મીરાબાઈને પાછા લઈ જવાનું કે છે. એ સાધુઓ દ્વારકા આવી અને એમ પણ કે છે કે જો મીરાબાઈ નહીં આવે તો અહીંયા આગળ જ અમે આમરણ ઉપવાસ કરશું, અને એ ઉપવાસ પર એમ કે ઉતરે છે. પણ મીરાબાઈને તો હવે ત્યાં પાછા જવું નથી. એટલે એવું પણ માનવામાં આવે છે કે મીરાબાઈ પછી ત્યાંથી મંદિરમાં, દ્વારકાના મંદિરના ગર્ભગૃહમાં ગયા અને પાછલે બારણેથી પછી તેઓએ અન્ય દિશા પકડી. એવી પણ વાત એક બીજી છે. પણ આ બધી સાંભળેલી જનશ્રુતિઓ છે. એક પ્રમુખ જનશ્રુતિ એ છે કે મીરાબાઈ છે એ અંતિમ સમયમાં દ્વારકા જ હતા, એવું પણ કહેવામાં આવે છે. પણ આ બધામાં એક વાત એટલી મુખ્ય છે કે એમનું જે સમગ્ર જીવન છે એ પ્રભુ ભક્તિ કરવામાં અને ઈશ્વરના સાનિધ્યમાં રહીને જગતના પ્રતિકૂળ પ્રભાવો, એટલે કે જે પણ એમને દુષ્કર અનુભવો થયા, જે મુશ્કેલીઓ આવી, જે આપત્તિ આવી, એની સામે લડત આપવામાં એમનું પૂર્ણ જીવન એમનું પૂર્ણ થયું હતું. મીરાને વારંવાર આધ્યાત્મિક અનુભૂતિઓ પણ થતી હતી. નાનપણથી જ તેમનું મન હરિરંગે, કૃષ્ણના રંગે રંગાયેલું હતું. કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ તેમને બાલ્યકાળથી જ હતી, અને પોતે તો ગિરિધર વરને મનથી વરી ચૂક્યા હતા. આથી જ સંસારમાં તેમનું મન લાગતું ન હતું. ભોજરાજ સાથે તે પત્ની તરીકે પોતાની જાતને કલ્પી જ શકતા નહોતા. ઈશ્વર વિશે તેમને હૃદયથી પ્રતીતિ થઈ ચૂકી હતી. નરસિંહ મહેતાની જેમ તેમનું ચિત્ત પણ સાધુ સંતોની સોબતમાં અને ભક્તિમાં જ પરોવાયેલું રહેતું હતું. જેવી રીતે સમાજ દ્વારા નરસિંહનો ઉપહાસ થતો હતો, એવી જ રીતે મીરાબાઈને પણ સતત અપમાનનો અનુભવ થયા કરતો હતો. અને છતાં પણ મીરાબાઈએ ઈશ્વરની ભક્તિને પોતાનાથી જરાય પણ અળગી કરી ન હતી, એટલે કે દૂર કરી ન હતી. અને એટલે જ જ્યારે આવશ્યક લાગ્યું ત્યારે મેવાડનો અને પછીથી મેડતાનો પણ તેમણે ત્યાગ કર્યો હતો. કૃષ્ણ કે શિવ એવી કોઈ સાંપ્રદાયિક ભક્તિનો તેમના મનમાં કોઈ ખ્યાલ હતો જ નહીં. એ તો માત્ર ને માત્ર કૃષ્ણની ભક્તિ ગિરધર વરને વરી ચૂકેલા હતા. અને એ તો એના કારણે પોતાની જાતને બળભાગી એટલે કે પોતાના જીવનને સદનસીબ એ પોતાનું માનતા હતા કે એમને તો અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, કૃષ્ણનો પ્રેમ તેમને મળ્યો હતો. એટલે નરસિંહને પણ જેમ આધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી, એવી રીતે મીરાને પણ આધ્યાત્મિક અનુભૂતિ અવશ્ય થઈ હતી. અને એના પરિણામે મીરાએ આ જીવન માત્ર ને માત્ર ભક્તિ ગાઈ છે. એમણે રાજગાદીનો પણ મોહ રાખ્યો ન હતો. જીવા ગોસાઈને પણ એમણે સાચી ભક્તિનો રાહ બતાવ્યો હતો. અને દ્રઢ મનોબળ સાથે સંસારમાં પાછા વળવાની વાતને એમણે નમ્રતાપૂર્વક ઠુકરાવી પણ દીધી હતી. અને એટલા માટે જ નરસિંહની જેમ એમણે પણ ભક્તિને જ પોતાનો જેને કહેવાય કે જીવનનું ધ્યેય રાખ્યું હતું. ભક્તિના જ માર્ગે જવામાં એમણે જગત સામે પણ બાથ ભીડી હતી. એટલે આપણા રાજકવિ કલાપી તો કહે છે, ખરા ઇલ્મી ખરા શુરા, એટલે હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલ્મી ખરા શુરા, એવી રીતે પણ વાત કરે છે. એટલે મીરાબાઈના આ કાવ્ય સર્જનમાં પણ સરળતા, મધુરતા આપણને અનાયાસપણે જોવા મળે છે. તે જ વાત મીરાની આધ્યાત્મિક અનુભૂતિ વિશે પણ મનમાં કોઈ શંકા રહેવા દેતી નથી. તો આટલી વાત જે છે એ એમના જીવનના સંદર્ભે આપણે કરી. હવે આપણે જે વાત કરવાની છે એ મીરાબાઈના સાહિત્ય સર્જન વિશે, કેવી રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ સ્થાન પામ્યા અને મીરાબાઈએ કયા પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું છે એના વિશે હવે આપણે વાત કરવાની છે. બરાબર, તો હવે મીરાબાઈના સર્જન વિશે આપણે વાત કરીએ.
મીરાબાઈની રચનાઓની જે પ્રાચીનતમ હસ્તપ્રત છે એ લગભગ ઈસવીસન 1856ની આસપાસ આપણને પ્રાપ્ત થઈ છે અને અત્યારે ડાકોર જે છે આપણે ગુજરાતનું જે પ્રાચીન કૃષ્ણતીર્થ ડાકોર ત્યાં આગળ એમ કે સચવાયેલી પણ છે. મીરાના કાવ્ય સર્જનને આપણે બે વિભાગમાં વહેંચી પણ શકીએ. એક તો છે દીર્ઘ કથાત્મક રચનાઓ અને બીજી છે પદ કવિતા. બરાબર. દીર્ઘ કથાત્મક રચનાઓ એમાં 200-250 જેટલા લગભગ એમણે ગુજરાતી પદોની રચના મીરાબાઈએ કરી છે. એ 250 જેટલા મધ્યકાળમાં જે પદ સાહિત્ય સ્વરૂપ છે એમાં નરસિંહના, મીરાના અને પ્રીતમના પદો બહુ પ્રચલિત છે. મીરાબાઈએ પોતે લગભગ 250 જેટલા પદોની રચના કરી છે એવું પણ માનવામાં આવે છે. અને એમાં એમના પદોમાં આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણ લીલા અને પ્રાર્થનાના પદો, વિરહ અને મિલનના પદો માનવામાં આવે છે. પછી જે મેં કીધું કે દીર્ઘ કથાત્મક રચનાઓ છે એમાં સતભામાનું રૂસણું, નરસિંહ મહેરા લગભગ 544 કડીમાં, જે નરસિંહ મહેતાના જીવન પ્રસંગને નિરૂપતું કથા કાવ્ય છે. પછી એમણે ગીત ગોવિંદની ટીકા કરી છે. ટીકા એટલે ખરાબ લખ્યું છે એવું નહીં, પણ જેને અત્યારે આપણે કહીએ ને કે એનું વિવેચન કર્યું છે. એ ગીત ગોવિંદ સંદર્ભે મેં એક વખત તમને વાત કરી હતી નરસિંહ મહેતા વખતે, કે સંસ્કૃતના બહુ મોટા કવિ જયદેવ એમનું આ કાવ્ય છે ગીત ગોવિંદ, એના સંદર્ભમાં જેમાં રાધા અને કૃષ્ણના પ્રણયનું અને એમાં પણ કૃષ્ણ ભક્તિનું આખું વર્ણન છે. તો એમની જે દીર્ઘ કથાત્મક રચનાઓ છે એમાં નરસિંહ મહેતા પોતે ભક્ત હતા. તો એમના ભક્ત જીવનના કેટલાક પ્રસંગો તેમણે નરસિંહ મહેતાએ પોતે જ ગાયા છે. અને એ પ્રસંગલક્ષી કૃતિઓ પછીથી પણ નરસિંહ મહેતાના આ અનુભવોને આધારે પછીથી પણ રચાતી રહી છે. એક સંત, ભક્ત કવિ એવા જ બીજા સંત અને ભક્ત જીવનના પ્રસંગને રાખીને, એટલે કે નરસિંહ મહેતાના પદોને આધારે એમના જીવન ઉપર મીરાબાઈએ જે પદોની રચના કરી છે એ પદો દીર્ઘ કથાત્મક રચનાઓમાં આપણને જોવા મળે છે. તો એમાં ખાસ કરીને કુંવરબાઈના મામેરાના પ્રસંગને ધ્યાનમાં રાખીને મીરાબાઈએ નરસિંહ રો મારો એ નામથી એક દીર્ઘ કાવ્ય કૃતિ રચી છે. આપણે પહેલા એના વિશે વાત કરીએ અને પછી એમના આત્મકથનાત્મક પદો વિશે વાત કરીશું. તો આ દીર્ઘ કથાત્મક કાવ્યોની અંદર સત્યભામાનું રૂસણું, એને સત્યભામાજીનો રૂસણો અથવા સતભામાનું રૂસણું એવી રીતે ઓળખવામાં આવે છે. જેમાં 80 પંક્તિઓમાં લખાયેલી આ કૃતિ છે. આમ તો સંદિગ્ધ હોવાનું જણાય છે, એટલે કે સંપૂર્ણ સ્પષ્ટતા સાથે નથી કહી શકાતું કે આ મીરાબાઈએ રચ્યું છે. ગરબીનો બંધ એમાં આપણને જોવા મળે છે. કવિત્વ એમાં સામાન્ય છે. જાણ્યું જાણ્યું હેત તમારું જાદવારે લોલ, એ પદ કાવ્યના અંત ભાગમાં આવે છે, જે એકંદરે સારી છાપ મૂકીને જાય છે. બાકી મીરાની સામાન્ય છાપ વાળી એ કૃતિ ગણાય છે. પાછું હજુ તો સંદિગ્ધ છે કે મીરાબાઈનું છે કે નહીં, એ વિશે પણ એમાં મત મતાંતર જોવા મળે છે. એ સિવાય હમણાં જે આપણે વાત કરતા હતા દીર્ઘ કથાત્મક કાવ્યોમાં નરસિંહ રો મારો રે, તો અથવા તો જેને નરસિંહ મારો રે એવી રીતે પણ એ ઓળખાય છે. જેની અંદર નરસિંહ મહેતાના જીવન વિશે, એમના જીવનના એટલે ખાસ કરીને જે કુંવરબાઈનું મામેરું છે એના પ્રસંગનું વર્ણન એમણે કર્યું છે. લગભગ 544 લીટીમાં આ આખી કૃતિ લખાયેલી છે અને નરસિંહના પૂર્વભવની વાત વિસ્તારથી આપી 65મી લીટીથી મુખ્ય કાવ્ય પ્રસંગ એટલે કે મામેરાનો પ્રસંગ એમાં શરૂ થાય છે. કૃતિનો આખો જે બંધ છે એ દોહા અને ચોપાઈનો છે. સાવરિયા પ્રીતિ નિભાવ્યોજી નું પ્રસિદ્ધ ગીત આ નરસિંહરો મારો રે એનું આપણને જોવા મળે છે. બરાબર. તો આ એમની દીર્ઘ કથાત્મક કૃતિઓ છે. હવે આપણે જે વાત કરીએ એ મીરાબાઈની પદ કવિતા વિશે વાત કરવાની છે. અને આ પદ કવિતા મેં કીધું એ પ્રમાણે આશરે 250 જેટલા પદો તેમણે રચ્યા છે.
પદ સંજ્ઞાથી ઓળખાતા જે ઉર્મી ગીતો છે એ મીરાબાઈએ રચ્યા છે. મીરાએ તો કવિતા કરવાની નથી, એ તો એના હૃદયના ઊંડાણમાંથી ધસમસથી આવે છે, ફુવારાની માફક જાણે કે ઉભરાય છે. મીરાબાઈની બધી જ રચનાઓ સહજ અને સરળ છે. ઉર્મી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ એ એનું પ્રેરક બળ છે. કૃષ્ણ ભક્તિ એ એમના કાવ્યનો વિષય છે. એમાં ગવાયેલા ભાવ એ વારંવાર આપણને આસ્વાદ્ય બને છે. આજે પણ મીરાબાઈના પદો એ લોકજીભે લોકહીએ વસેલા છે. એમને જે ભક્તિની આખી જે અનુભૂતિ હતી, કૃષ્ણની પ્રીતિ હતી, એની જે તીવ્રતા હતી, એનો જે આખો ઊંડાણ તીવ્રતા અને ઊંડાણથી એ આપણા હૃદયને સ્પર્શે છે. પોતાના અનુભવને તેમણે વાચા આપવા માટે આ સાહિત્ય સર્જન, પદનું સર્જન કર્યું છે. એટલે શબ્દોની કોઈ કરામત નથી, સરળતા જ મીરાની કવિતાની મુખ્ય મુદ્રા છે, અથવા તો મુખ્ય લક્ષણ છે. ગહનમાં ગહન એટલે કે ઊંડામાં ઊંડા ભાવને પણ એ સરળ શબ્દો દ્વારા આપણી સમક્ષ લઈને આવે છે. પદમાં એક ભાવ ઘૂંટે છે, તે જ આપણા ઉપર જાણે કે કામણ કરે છે. એટલે નાનાલાલ તો કહે છે કે મીરાની કવિતા સ્વાભાવિક, સરળ, ઉછળતી, સ્નેહાળ, સુંદરી કવિના સરીખડી સુંદર છે. આપણે મીરાની જે આખી પદ કવિતા છે એને થોડાક ભાગોમાં જો વહેંચીએ તો નરસિંહની જેમ મીરાએ પણ આત્મકથનાત્મક પદો રચ્યા છે. એ થોડા છે, સંખ્યામાં ઓછા છે, પણ એમણે રચ્યા છે. જો આ સ્ક્રીન પર તમને દેખાય છે, ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે, રામ રમકડું જડ્યું રે, રાણાજી મુને રામ રમકડું જડ્યું રે. એટલે પેલા રાણા વિક્રમસિંહને ઉદ્દેશીને પણ એ કહે છે કે ભાઈ મને તો ઈશ્વરનો સંગ લાગ્યો છે, એટલે મને હવે આ કોઈ રાજપાટમાં રસ છે નહીં. શામળિયો લાજ રાખે રાણાજી, પ્રભુજી લાજ રાખે રાણાજી. અથવા તો બાઈ અમે પકડી આંબલિયાની ડાળ રે, જંગલમાં હે એકલી હોજી. એટલે કે આ હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોડે, એમ જે કહેવાયું છે ને કે ભક્તિનો માર્ગ છે એ ખાંડાની ધારે, એટલે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવું. આ માર્ગ ઉપર તમારી સાથે ટોળાબંધ લોકો ના હોય, બરાબર. જેવી રીતે નરસિંહને અપમાનિત કરવામાં આવ્યા, મીરાને અપમાનિત કરવામાં આવ્યા. જો સામાન્ય કાચો પોચો જો કોઈ હોય તો એ ભક્તિ છોડી અને સંસારમાં લાગી જાય. પણ આ તો મીરા છે, આ તો નરસિંહ છે. એટલે જ કલાપી કે છે ને, ખરા ઇલ્મી ખરા શુરા, ખરા અર્થમાં એ શુરવીર છે. એટલે કે છે કે અમે પાકડી આંબલિયાની ડાળ રે, જંગલમાં હે એકલી જોજી. અહીંયા કોઈ આપણને ભીડ જોવા મળે નહીં, અહીંયા તો મારે એકલા જ આ રસ્તે જવાનું છે. શું કરું રાણાજી, મારું ચિતડું ચોરાયું, મારું મનડું વેધાયું, શું કરું? એમ કે કૃષ્ણ ભક્તિમાં જ મારું તો મન લાગી ગયું છે, તો હવે મારે બીજો કોઈ માર્ગ મારા માટે છે નહીં. બધું જો આ રાણાને સંબોધીને લખાયા છે. મારે હીરા માણેકને શું કરવું? મને આ કોઈ, એ તો રાજરાણી હતા, બરાબર, પણ મને મોતીની માળામાં કે હીરા માણેકમાં કાંઈ રસ નથી. મારે તો તુલસીની માળા જોઈએ. મારે તો એને જ સંગે આ ભાવસાગર પાર કરવાનો છે. પ્રેમ લક્ષણા ભક્તિની આ આખી કવિતા છે. જુઓ, પ્રેમ પિયાલો મેં પીધો રેજી, હો સંતો પ્રેમ પિયાલો પીધો. આ કયો પ્રેમ? તો કે કૃષ્ણ પ્રેમનો પ્યાલો મેં હવે પી લીધો છે. કોઈ કહે તેને કહેવા દઈએ, આપણે હરિભજનમાં રહીશે રે. જો નરસિંહમાં પણ આ ભાવ છે. એવા રે અમે એવા રે, તમે કહો છો તેવા રે. બરાબર, તમે જે કહો છો, હા ભાઈ તમે સાચા, પણ અમારામાં કોઈ ફેર પડવાનો નથી. હું તો કૃષ્ણની ભક્તિ કરતો તો, કરતી હતી અને કરીશ જ. જેને જે કહેવું હોય કે કોઈ કહે તેને કહેવા દઈએ, આપણે હરિભજનમાં રહીશે રે. આપણે ભગવાનની ભક્તિમાં લીન રહેવું, જેને જે કહેવું હોય એ કહી શકે છે. જગત ભગત બે જુદા વસે છે, તેમાં ભક્તપણું કોને કહીશે રે. આ જગત જુદું છે, સંસાર જુદો છે, અને ભક્તિ જુદી છે. જો ભક્તિમાં લીન રહેવું હોય તો જગત તમારાથી અળગું રહે, સંસારી જગત, એ જ યોગ્ય છે. પછી જો નહીં બાંધું મીંઢળ, બીજાના મીંઢળ નહીં બાંધું. બીજા કોઈના મીંઢળ મારે બાંધીને શું કરવું છે? હું તો પરણી મારા પીયું જીવની સાથ. કોણ પીયું? તો કે કૃષ્ણ. અખંડ વરને વરી હું સાહેલી, એમ મીરાબાઈ કે છે. બરાબર. પછી છે ને, શું કરું રાજ તારા, શું કરું પાટ તારા, ચિતડા ચોરાણા તેને શું કરું રાણા,
શું કરું ભૂલી ભૂલી હું તો ઘર કેરા કામ, રાણાજી તેને શું રે કરું, કઈ જઈ પોકારું પોકાર, કારી મુને ગાવ લાગ્યો છે, હું કઈ જઈ કરું પોકાર, ક્યાં જઈને મારે, આ તો પ્રેમ રૂપી ઘા મને આખો લાગ્યો છે, પ્રેમની 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 રે, મને વાગી કટારી પ્રેમની રે. તો મીરાબાઈ આવા પ્રેમ લક્ષણા ભક્તિના આત્મકથનાત્મક પદો એ રચીએ છે. બરાબર. અને એમના પદોમાં સંપૂર્ણપણે એમણે એમના અંતર્મનને ખોલીને આપ્યું છે. આવા મર્મસ્પર્શી ભાવવાળા પદો લગભગ આજે આટલા વર્ષે પણ 500 વર્ષે પણ એ આપણા લોકહૈયામાં જીવંત છે. મીરાની 16મી સદીમાં મીરાબાઈ થઈ ગયા, આજે આપણે 21મી સદીમાં છીએ. એમની રચનાઓમાં કૃષ્ણ લીલા, પ્રભુ મિલનની ઝંખના, વિરહના ભાવ, પ્રભુ મિલનનો આનંદ, ધન્યતાનો ભાવ વગેરે સરસ રીતે નિરૂપાયા છે. ભક્તિબોધની પણ થોડીક કવિતા તેમણે જૂનું તો થયું રે દેવળ, મારું જૂનું તો થયું, બરાબર, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું, કે પછી બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના કશું બોલમાં રે, એમાં મળી આવે છે. પરંતુ મુખ્યત્વે તો પ્રભુ ભક્તિનો મહિમા ગાતી એમની કવિતા રહી છે. કૃષ્ણની લીલા અને પ્રાર્થનાના પદો પણ તેમણે રચ્યા છે. એના પછી બીજા પણ થોડાક હું પદો તમને કહું છું. તો હારે કોઈ માધવ લ્યો, નરસિંહ મહેતા વખતે પણ મેં કીધું હતું ને, ભોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી, તો એ જ પ્રકારનું આ પદ છે, હારે કોઈ માધવ લ્યો વેચંતી વ્રજ નારી રે. એટલે મીરાબાઈ પણ એમ કે છે કે પેલી જે ગોપી છે એ માખણ વેચવા ચાલી છે, પણ માખણની જગ્યાએ માધવ લ્યો કરતી નીકળી છે. એને કોઈ સુધબુધ છે નહીં, એક માત્ર ને માત્ર કૃષ્ણની ભક્તિમાં છે. નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. આ બધા જ પદો આપણે નવરાત્રીમાં, કૃષ્ણની ભક્તિમાં આપણે આ બધા જ ગાઈએ છે. મારે ઘેર આવો રે સુંદર શ્યામ, સોળે શણગાર ધરો શોભતા, કાનુડો શું જાણે મારી પ્રીત. આવા પદોની રચના મીરાબાઈ કરે છે. જુઓ, વાટ જુએ છે મીરા રાકડી રે, ઊભી ઊભી વાટ જુએ દીનાનાથ, અરજ કરે છે મીરા રાકડી, ઊભી ઊભી અરજ કરે છે, મણિધર સ્વામી મારે મંદિર પધારો, સેવા કરું દિન રાતડી, હરી મુને પાર ઉતાર, નમી નમી વિનતી કરું છું, સાસરિયામાં સુખ નહીં, મૈયરમાં નહીં માત, સુખ દુઃખની મારી વાતડી, ધરતું નથી કોઈ ધ્યાન. તો આ બધા કેવા એમની આત્મકથાના પદો છે, કૃષ્ણની લીલાના પદો છે, પ્રાર્થનાના પદો છે. બરાબર. વાટ જુએ છે મીરા રાકડી, કૃષ્ણને વિનંતી કરે છે કે હે દીનાનાથ, ઊભી ઊભી તમારી રાહ આ મીરા જાણે કે વર્ષોથી જુએ છે. મણિધર સ્વામી મારે મંદિર પધારો, એમ કે મને દર્શન તમે આપો, સેવા કરું હું દિન રાતડી, રાત દિવસ તમારી હું સેવા કરું છું, હરિ મુને પાર ઉતાર, નમી નમી વિનતી કરું છું, સાસરિયામાં સુખ નહીં, મૈયરમાં નહીં માત, સુખ દુઃખની મારી વાતડી, ધરતું નથી કોઈ ધ્યાન. વિરહ અને મિલનના પદો. વ્રજમાં નાવ્યા ફરીને ગોપીનો વાલો, વ્રજમાં નાવ્યા ફરીને, ક્યારે આવશો ઘરે કાન રે, જોશીડા જોશ જુઓ ને, એટલે કહે છે કે જુઓ ને, એમ કે મારા કાન ક્યારે આવશે. વ્રજમાં ફરી વખત કૃષ્ણ છે વૃંદાવન છોડીને મથુરા જાય છે, અને પછી ક્યારેય વૃંદાવન પાછા ફરતા નથી. મારા પ્રાણ પાતળિયા વહેલા આવો રે, તમ વિના હું તો જન્મ જોગણ છું, જન્મીને જેમ કે હું કૃષ્ણની જોગણ છું. તમે એમ કે વહેલા આવો. વિરહના મેં તમને વાત કરી હતી ને કે શૃંગારના 2 સ્વરૂપ હોય, બરાબર, સંભોગ શૃંગાર અને વિપ્રલંબ શૃંગાર. જ્યારે મિલન હોય ત્યારે સંભોગ શૃંગાર કહેવાય, પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનું, અને જ્યારે એ જ પ્રેમી અને પ્રેમિકા એકબીજાથી છૂટા હોય ત્યારે વિરહ શૃંગાર હોય, વિપ્રલંબ શૃંગાર હોય. તો આ બધા વિરહના અને મિલનના. લ્યાવો લ્યાવો કાગળિયો દોત, કે લખીએ હરીને, તેમાં શિયો અમારો વાંક, કે ના આવ્યા ફરીને. અમારો તો કયો વાંક. વ્રજની ગોપીઓ કાગળ લખે છે કે કેમ ફરીને પાછા તમે ક્યારેય એમ કે વ્રજમાં આવ્યા નહીં. જો, ફાગણ કે દિન 4, હોળી ખેલો રે ખેલો મનારે,
કે પછી પ્રેમની 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 રે મુને વાગી કટારી પ્રેમની રે, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી, હેરી મેં તો દર્દ દીવાની મેરા દર્દ ન જાણે કોઈ. તો આ પ્રકારના પદોની રચના મીરાબાઈએ કૃષ્ણ લીલાના, કૃષ્ણ